આ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે મારા ભગવાન હવની જે કરે મારો રામ જે કરે એ મારા રોમનો પ્રાર્થના છે મારી વાલા. હવે થોડુંક ગુરુ વિશે થોડું વાત કરી લઈએ કે ગુરુનું શું મહત્વ તમારા જીવનની અંદર હોવું જોઈએ. તો તમને ખ્યાલ ના હોય તમને ખ્યાલ આવશે કદાચ. શું મહત્વ છે? તો ગુરુ શું કરે છે કામ? તમને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ તમને લઈ જાય છે. કારણ કે તમે તો આ એક જન્મ ને અનેક જન્મો લઈ ચૂક્યા છો. ફક્ત ફક્ત તમે જીવ તરીકે જીવ્યા છો અત્યાર સુધીમાં. શું પોતે તમે સ્વીકારી લીધું જ છે કે હું પોતે નર કે નારી છું. અને તમે જ્યાંથી જન્મ્યા સમજણ આવી ત્યારથી છેક મૃત્યુ સુધી તમે સ્વીકારી લીધું જ છે કે હું પુરુષ છું અથવા તો સ્ત્રી છું. તમે ક્યારેય સમજી નથી શક્યા કે તમે પોતે પરમાત્માનો અંશ છો, તમે એના જ સ્વરૂપ છો, એ તમે ભૂલી ગયા છો. આ વાત તમારાથી વિસરાઈ ગઈ છે. તમને એનું ભાન છે. એટલે એના માટે મેં વિચાર્યું કે જો આવી રીતે મારા દીકરાઓ દીકરીઓ કાયમ માટે તો આ સ્થિતિમાં રહેશે તો એમનો મોક્ષ થાય એવો નથી. જ્યાંથી આવ્યા છે ત્યાં પાછું જવાનો કોઈ રસ્તો અમને ખબર છે નહીં. તો પહોંચાડવાનું કામ પછી મેં હાથમાં લીધું કે કાંઈક તો કરવું પડશે ને. મેં કીધું તમે જન્મ્યા જીવ્યા અને છેલ્લે મૃત્યુ, એમાં આખી જિંદગી તમે ફક્ત ને ફક્ત ખોટી દોડભાગ જ કરી છો. તમે અંતે કશું હાથમાં આવતું નથી, કશું જ નથી આવતું. છેલ્લે જો અફસોસ થાય મૃત્યુ સમયે કે આ લખ 84 જન્મ પછી જે મળેલો અવસર આપણે ગુમાયો, એટલે મને એમ થયું કે એક અભિયાન ચાલુ કરવા દે. કમસે કમ ધીમે 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 કરતા એવા પહોંચી તો જશે અને ભગવાન કંઈક તો રસ્તો આગળ કરશે વાલા. એટલે મેં આ પ્રયત્ન મારો સતત ચાલુ રહ્યો છે આના માટેનો કે જીવ દશામાંથી તમને શિવ તરફ લઈ જવાના છે મારે. કારણ કે જીવમાં તો શું હોય વાલા? ખાવું પીવું ઊંઘવું, શારીરિક સુખ, આના સિવાય બીજું તમને કાંઈ દેખાય. જીવનની સત્યતા આટલી જ નથી. તમે આટલા માટે આવ્યા છો એવું નથી, પણ શેના માટે આવ્યા છે આપણે ભૂલી ગયા છે. અને જે નતું પકડવાનું પકડી લીધું છે વાલા. આપણે શું વસ્તુ આપણે પકડી લીધી છે વાલા. કારણ કે મારું તારું આ બધું અજ્ઞાન જ છે વાલા. હું અને મારું એ અજ્ઞાન છે વાલા. તમે જોવો ને દ્રષ્ટિ તમે કરો, તમારા પંથકની અંદર આજુબાજુના વિસ્તારમાં તમે દ્રષ્ટિ કરો તો તમને કોઈ જ્ઞાની જીવ દેખાય છે ખરો? અજ્ઞાનીની જેમ આખી જિંદગી પસાર કરી નાખે છે. તો શાના માટે આ એ સમજાતું નથી. જો શાના માટે આ એ નથી સમજાતું તો તમે આગળ તો વધવાનું વાત જ ક્યાં રહી વાલા. પછી તો કે તમે આની અંદર આગળ વધી શકશો એવું તો વાલા. હવે ભગવાને શું કર્યું, માતાજીએ શું કર્યું, એનું સ્વરૂપ જ તમને આપી દીધું છે પૂરેપૂરું. એનું કશું બાકી રાખ્યું? ભગવાન રામ કૃષ્ણ આવીને ગયા તો કેવા સ્વરૂપમાં આવ્યા? માનવ દેહ જ આવ્યા ને. બીજું કોઈ રૂપ તો લઈને આવ્યા નતા. જેમ તમારા હાથ બે પગ, જે તમારું શરીર છે, આ રીતે એ પણ આવ્યા હતા વાલા. કૃષ્ણ પણ એ રીતે જ આવ્યા હતા. પણ એ પોતે પરમાત્મા હોવા છતાં, પરમાત્માનું સ્વરૂપ હોવા છતાંય એમને ગુરુની શોધ કરી અને ગુરુને પોતાનું પૂરેપૂરું જીવન સમર્પિત કરી નાખ્યું વાલા. એટલે પૂરું જીવન કઈ રીતે જીવ્યા? એ જ્ઞાન ને પ્રેમની સમજણથી જીવ્યા ને ત્યારે પોતે પાર પડી ગયા વાલા.
આ જગતના આખો સંદેશો આપીને ગયા કે તમારે પણ આ રીતે જીવવું જોઈએ. આપણને સમજાયું નહીં. સમજાયું ખરું વાલા? નહીં. જો જેના આ લક્ષ વાસી પછી જો મળેલો આ મનુષ્ય અવસરનું જેને ભાન થઈ જાય વાલા, એ થોડો કોઈ સમય બગાડે એનો નહીં. થોડો કોઈ સમય ના બગાડે, કારણ કે આનું કોઈ ચોક્કસ નક્કી નથી વાલા કે આટલા શ્વાસ તમારા છે, એ કોઈને ખબર નથી. ખબર છે ખરી? કોઈને ખબર નહીં. એટલે અમારો પ્રયત્ન સતત એવો ચાલી રહ્યો છે કે જીવને તો બધું મેં તમે કીધું ને એ પ્રમાણે એમાંથી શિવ તરફ લઈ જવાનો અમે સતત પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે તો અમે વાલા. એટલે આમાં ઘણા ગુરુ નહીં કરેલા પણ હશે એવા, બરાબર. તો મારી એક કાલીમા તરીકેની એક સલાહ છે તમને કે બીજું કંઈ સમજાય કે ના સમજાય કંઈ વાંધો નહીં, પણ ગુરુ તો ચોક્કસ કરી લેવા જોઈએ. અને તમને કોઈ પાત્ર ના મળતું હોય તો તમારા ઈષ્ટને તમારી કુળદેવીને પ્રાર્થના કરો કે અમને ગુરુ સુધી લઈ જાય. ચોક્કસ તમને સાચા ગુરુનો ભેટો કરાવશે જ. તમારી માં કરાવશે, એમાં કશું આગુ પાવું રહેશે નહીં. તો સતત આ પ્રયત્ન ચાલુ કરો વાલા. કારણ કે કોરા ખરા પણ કોરા જવા દેવાના નહીં. એ તો આવન જાવન ચાલુ રાખીને શું મતલબ સવાલ એનો? પછી ભલે તમે આ જન્મે થોડુંક અધૂરું રહ્યું, પણ આવતા જન્મે જરા આવો ત્યારે તો એવી રીતના આવો તમે કે સતત સંત જેવા થઈને તમે આવો એમ, સમજ્યા? જે આગળના કાર્ય તમારા અધૂરા છે પૂરા કરવા માટે તમે આવો. અને તમને પૂરેપૂરું જ્ઞાન હોવું જ જોઈએ કે ભાઈ આગલા જન્મનું મારું આ બાકી છે અને આ પૂરું કરવા આવ્યો છું. આ જ્ઞાન આપણને હોવું જરૂરી છે ને ભાલા. હવે ભગવાને તમને આ કાયા આપી છે ને, એટલે કાયાને શું કહેવાય? સોનાનો વાટકો કહેવાય. આના સોનાનો વાટકો કહેવાય. હવે સોનાનો વાટકો લઈને તમે ગમે આ ભીખ માંગવા જવાય ખરી? એટલે ભલામણ તું તારા સ્વરૂપને ઓળખી લે, ક્યાંય ભટકવાની જરૂર તારે છે નહીં. સોનાનો વાટકો લઈને ભીખ માંગવા જવાય? કેટલી બધી મૂર્ખામી છે આપણી. અહીંયા જઈએ તો સારું થાય, ત્યાં જઈએ તો સારું થાય. એટલે તારી કુળદેવનો જાપ ચાલુ કર, કાં તો ગુરુ કરી લે, કે તારું જીવન ધન થઈ જ જવાનું છે. બસ તું તારા ગુરુએ કીધેલું તું કરવા માંડ, તારી માએ કીધું તું કરવા માંડ, બીજી વાત જ નહીં. બીજે ક્યાંય જવાની તમારે જરૂર નથી વાલા. હું તો એમ કહું છું, ક્યાંય નહીં. હવે ગુરુ પર થોડી બીજી વાત કરી લઈએ. દેવ દરબાર ભરાય ને, દેવ દરબાર, તારા નારદજી આવીને બેસે ને, એટલે વિષ્ણુ ભગવાન કાયમ એ જગ્યા દેવ દરબાર ઉભો થાય ને, કાયમ એ જગ્યા ધોવડાવી નાખે, બરોબર વાલા. તો એક દિવસે એમને કીધું કે આ રીતનું વિષ્ણુ ભગવાન કાયમ આ કરે છે, નિત્યક્રમ છે એમનો. તો કે એવું છે. એમને એક દિવસે તપાસ્યું તો ખબર પડી કે વાત સાચી. તો વિષ્ણુ ભગવાન કીધું મારા આનો ઉકેલ તમે આપો, મારે શું કરવું જોઈએ? તમે નુગ્રા છો ને, એટલે આપણે જે જગ્યાએ નુગ્રા હોઈએ ને તે જગ્યા અપવિત્ર થઈ જાય, સમજ્યા? એ યોગ્ય ગણાય. મનુષ્ય દેહે આવતો તો ગુરુ વગર તો કોઈ જ્ઞાન થાય એવું જ નથી વાલા. કોઈ પણ સંજોગો નહીં થાય એવું. અને તે દેહી હોવા જોઈએ, અત્યારે હયાત હોવા જોઈએ, તો જ તમને રસ્તો બતાવશે ને વાલા. એટલે એ જરૂરી છે. તો પછી એમને કીધું કે કાલ સવારે તને જે સામા મળે એ તારા ગુરુ. નારદ એટલે કે જેથી અસ્થિ થોડા કહેવાય, દેવ દરમાં બેહવા વાળા માણસ એટલે પોતે દેવ સ્વરૂપ કહેવાય ને. હવે ગયા એટલે સામે પેલો માછલી પકડવાળો માણસ આવતો હતો, એટલે આમને જોયા કે આ મારો ગુરુ એમ. વિષ્ણુ ભગવાન આ મને શું બતાવ્યું? થાય તો ખરું ને, દરેકને થાય વાલા. તમારી સુંદરતા હોય ને તમે બહુ આગળ વધેલા હોય એટલે તમને દરેક કે આ મારો ગુરુ, તો દરેકને થાય. તો આમને થયું એવું, એ પેલાનો રસ્તો બદલ્યો તો સામે પેલાને રસ્તો બદલ્યો, પણ છેવટે તો સામે આવી જ ગયા. પછી વાતચીતમાં નીકળી કે આ રીતે વિષ્ણુ ભગવાને મને કીધેલું છે કે આ તમારા ગુરુ તમને જે સામે મળે ને. પછી માછીમારે શું કીધું એ સાંભળ્યા જેવું વાલા, કે નારદજી ભગવાન જે બતાવે ખોટું તો કોઈ હોય, તમારા કલ્યાણ માટે જ હોય ને, આખું પાછું હોય નહીં. તો કે વિષ્ણુ આપણે માછીમારે એમ કીધું કે તમે થોડીક વાર માટે આંખો બંધ કરો ને. નારદજી આંખો બંધ કરી પછી કીધું કે હવે મારું સ્વરૂપ દેખાય છે?
મારું શરીર દેખાય છે? તો કે દેખાતું નથી. શું? હવે મેં જે હાથમાં મારી જાળી પકડી હતી માછલી પકડવાની, એ જાળી દેખાય છે? તો કે હવે દેખાતી નથી. મારા કપડાં મેલા ગેલા દેખાય છે? તો કે દેખાતા નથી. તો કે હું બોલું છું એ સંભળાય છે? તો કે હા એ સંભળાય છે. તો કે ભલા માણે એને પકડવાનો સુધારો. આ ખોખું જોવાનું નહીં. એટલે તમારી અંદર બેઠેલો પરમાત્માના તમે દર્શન કરવાના છે, અને એના તમારા ગુરુ તરીકે સ્વીકારવાનો છે, વ્યક્તિને સ્વીકારવાનો છે નહીં. એટલે આટલી ઊંચી દ્રષ્ટિએ જયારે પહોંચો તમે, તો માછીમારી કેટલી બધી સમજણથી વાત કરી ગઈ, વિચાર તો તમે કરો. એટલે પછી સ્વીકાર લેવા પડે કે આવા ગુરુ મળી એટલે બેડો પાર કરાવી દે તમારો. વસ્તુ સમજી લો. હા પડી વાલા. એટલે ખોખું જોવાનું હોય, એ શું કરે છે જોવાનું હોય, બસ તમારે સ્વીકારી લેવાની વાત પૂરી થઈ ગઈ બસ. પણ ગુરુ કર્યા પછી શંકા ના થવી જોઈએ. એ નામ ભજન કંઈ પણ આપ, એની પર સંદેહ થયો તો તમારો આ ફેરો ફળ જાય પછી વાલા. એ કરાય, એ તો કે રામ રામ બોલ, ગમે તે કે એ એમની ઈચ્છાની વસ્તુ છે, પણ તમને કે એટલે મંત્ર છોડાય નહીં. તમે સમજીને અમારો બેડો પાર થઈ જાય. ગુરુજી જે આપે, અને ગુરુ કરે એવું ના કરાય, ગુરુ કે એમ કરાય. કારણ કે એમની સ્થિતિ દરેકની અલગ 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 હોય વાલા, બરાબર છે? દરેકની દરેક જગ્યાએ સાચા જ હોય, અમુક કક્ષાએ પહોંચેલા જ હોય એવા, પણ તમને બતાવ નહીં, ના બતાવો ને એમાં ઘણું બધું હોય. આટલું સમજી લેવાનું. સંતો પ્રસિદ્ધિથી કાયમ માટે દૂર રહ્યા છે. જોયું તમે એવું? પ્રસિદ્ધિથી કાયમ માટે દૂર જ રહ્યા છે એવા. કારણ કે એમને સમજાઈ ગયું કે મારા પ્રસિદ્ધિ શું મતલબ, મારા સ્વરૂપને જાણવું છે તો જગતને બતાવીને શું મારો ફાયદો, મારો શું ફાયદો કે મેં મારા સ્વરૂપને જાણી લીધું છે. જો અંદર બેઠા પરમાત્માને જણાવશે તો જણાવશે, અંદર કઈ નહીં. એમની મરજી હશે તો જણાવશે, અને કોઈ એવો મોક્ષ માર્ગે જનારો વ્યક્તિ મળી જશે તો એનો ભેટો કરાવી દેશે કે ભાઈ હવે આને અહીંથી ઉઠાવવાનો છે, મોક્ષ માર્ગે ધકેલી દેવાનો છે, એનો ભેટો કરાવી દેશે. એ બધું પરમાત્માનું કામ છે, એ તમારું કોઈ કામ છે નહીં. એટલે આપણે આ રવિવારે આપણે આ લાઈન દોરી જ ચલાવીએ છીએ કે તમે માતાજીને માનતા હોય, ભગવાનને માનતા હોય, કોઈ પણ તમે માનતા હોય, એનાથી મને કોઈ વિરોધ જ છે નહીં. પરંતુ મોક્ષ માર્ગે જવું હોય તો અવશ્ય આ જન્મે ગુરુની જરૂર છે ને સજ. ગમે તેવા તમે આગળ વધી જાઓ અભ્યાસો કરી પણ એ સમયે કામમાં ના આવો વાલા. જે ગુરુએ ભણેલું હોય ને એ જ તમારું કામમાં આવો, બાકી કશું કામમાં આવતું નથી વાલા. સમજે? એટલે ગુરુની ખાસ જરૂર છે વાલા તમારા જીવનની અંદર. તો જ તમને આ શું કામ આયા જન્મે તો સમજાશે, બાકી સમજાશે. બાકી જેમ જગત આવી જાય છે એમ તમારે ખાલી ફેરા જ બનાવવા રહેશે, આટા ફેરા, બસ બીજું કશું રહેશે નહીં. અને આમાં હું માનું છું ત્યાં સુધી મનુષ્ય દેહ મળ્યા પછી જો તમે ગુરુ ના કરો તો તમે બહુ જ પાછળ રહી જાય, કે બહુ તમારી મોટી મૂર્ખામી કહેવાય તમારી. એમ મારી દ્રષ્ટિએ તો એવું કહું છું. ભલે આમ હું મા તરીકે આવું છું, પણ આજે જે કહી છે ને તમને ગુરુ તરીકે કહી રહી છું આજે હું. કારણ કે જેમ તમે તમારો છોકરો, તમારો દીકરો દર નોકરીએ જે હોય અને પાછો ના આવો તો મા બાપ કેવી રાહ જોઈને બેસી રહ્યા હોય કે ક્યારે મારો દીકરો આવે, ક્યારે મારી દીકરી આવે, કોઈ પણ હોય. એમ મારથી વિખૂટા પડ્યા છો ને તમે, એટલે હું રાહ જોઈને બેઠું કે ક્યારે મારી જોડે આવે, ક્યારે મારી જોડે આવે. એટલે હું રાહ જોઈને બેસી રહીશું વાલા કે ક્યારે મારી પાસે હા વાયા, જ્યાંથી છૂટા પડ્યા ત્યારે ક્યારે પાછા આવાયા. એટલે અમે રાહ જોઈને તો તમારી બેઠા છીએ, પણ એ લાયક બનાવવાની જવાબદારી અમારી છે વાલા. કારણ કે રોગીને ભોગી થઈને આવો તો અમને મંજૂર છે, અમે તો યોગી તમને થઈને પછી અમારે પહાવાનું તમારે યોગી બનાવવા માટે હું તો આવીશું તમને. મારું કામ આવું હશે. બાકી આખું જગત રોગી છે, મનનું રોગી જ છે ને હાલ, બીજું સર્જ કરો ને બીજું તમારું હાવ થાય એવું છે ને, એટલું ધ્યાન રાખી લેવાનું. ક્યાંક તો તમારે ઠરવું જ પડશે વાલા. અહીં નહીં તો ગમે આ ઠરશો તો જ બીડો પાર થાય એવો છે, બાકી થાય એવો અત્યારે તો સંસારની હાલત તો તમે જો ભય જુદા પડી ગયા છે વાલા.
ભયોમાં રાગ રહ્યો, કોઈનું માન સન્માન જળવાય છે વાલા. એટલે ગુરુ ઉપરની શ્રદ્ધા અતૂટ હોવી જોઈએ. તમે તો તન મન ધન હોપી દીધું, પછી તમારા પાસે કશું રહેતું પછી તમારો હક ના કરાય વાલા. કારણ કે ગુરુ કઈ પણ પગથિયું ભરશે, કઈ પણ સલાહ આપશે તો તમારા કલ્યાણ માટે જ હશે એમ, સમજે. એટલે એમના ભજન ઉપર ના ઉપર કુદા શંકા કરવી. કારણ કે મોક્ષ તમને ગુરુ સિવાય કોઈની તાકાતથી તમે અપાઈ શકે, એમના સિવાય કોઈ ના અપાઈ શકે. રામદેવ જો રામદેવ આવી ગયા, કૃષ્ણ આવી ગયા, રામ આવી ગયા, તો એમને ગુરુની જરૂર પડી હતી જ વાલા. કારણ કે મનુષ્ય દેહ આયા છો એટલે અમુક તમારી સીમા બંધ થઈ જાય છે વાલા. પછી તમે સીમાની બહાર જઈ શકો નહીં, સમજે. પણ જ્યારે તમને ગુરુ મળી જાય અને એ તમને નામ ભજન આપી દે, પછી તમારી કોઈ સીમા રહેતી, તમે પોતે એના સ્વરૂપ તમે થઈ જાય છે. એટલે ગુરુ હંમેશા ગુરુ જ બનાવો, ચેલા બનાવો, એના સ્વરૂપ એના પોતાના જેવા જ બનાવો તમને, કે હું શું એવો આ બની જાય વાલા. કારણ કે મારામાંથી વિખૂટા પડ્યા છે ને તમે, તો મારા સ્વરૂપ જ છો ને તમે, અને તમે બધે ફરફર કરો છો, મને યોગ્ય નથી લાગતું ને. બધાને શું કામ પગ પકડો? તમે કોના અંશ હોય તો તમે વિચારો. આપણે તમારે ક્યાંય જવાની જરૂર નહીં. મારી માએ ભજન જે આપ્યું એટલે કરવું, એટલે મારો બેડો પાર છે વાલા. મને જોઈએ જે વસ્તુ જોઈએ એ બધું આપી દેશે મારે માં. એટલે તો અટૂટ શ્રદ્ધા હોવી જ જોઈએ ને. હા, કદાચ વહેલું મોડું થાય એ તમારા કર્મના લેનદેન ઉપર આધારિત છે વાલા. શું પણ આપશે ચોક્કસ મારો ભગવાન, એમાં કોઈ મિનમેક છે નહીં. એટલે જ્ઞાન માટે તમને ખાસ તો મોકલવામાં આવે, બીજું કશું નહીં, સમજે. કે તમે તમારા સ્વરૂપને જાણી લો અને મોજ કરો વાલા. પણ જાણ્યા વગર તમે માની શકશો નહીં. પેલા જાણવું પડશે કે તમે કોણ છો. પણ તમે તો શું કરી રહ્યા તો તમે જાણવાલા, બરાબર છે. એટલે ભગવતીને પણ ભજવો છો તો એને કઈ આપણે એની પર ઉપકાર નથી કરતા. જે કરાશે આપણા કલ્યાણ માટે રસ્તા હોય છે બધા એના વાલા. એટલે ગુરુની જરૂર આ જીવનની અંદર ખાસ છે વાલા. એટલે ના હોય એટલે જો તમે મારી પાસે આવ્યા હોય તો કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, બીજા કોઈ આશયથી આવ્યા હોય, એ તો મારા ભગવાનની ઈચ્છા છે તો પૂરી થશે, એ તો મારો રામ જાણે. પણ અહીંયા આગળ આવ્યા પછી આ રસ્તે તમે ના ચડો તો એ મને યોગ્ય ગણાશે નહીં. મને એ નહીં ગમે. કારણ કે તમે જીવ છો તો વાલા, જીવ તરીકે તો તમે આટલા જન્મ લઈ ચૂક્યા જ છો ને. એમાં શું નવીન છે? મને કહો, નવું શું છે વાલા એની અંદર? વાલા મારી જરૂર તો તમને પડશે પડશે જ ગમે. હા, જો અહીંયા સેવકમાં આવીશું બરાબર, ભલે સ્વરૂપ બદલીને આવીશું, તો કલ્યાણ તો હું કરી દઈશું ને. હું ગમે તે સ્વરૂપ બદલીને આવીશું, તમારું તો કલ્યાણ થાય છે ને. હા, તો મતલબ શું છે? તમારા કલ્યાણ થઈ છે. કોઈ પણ સ્વરૂપે આવો, સ્વરૂપને ક્યાં જોવાનું વાલા? આપણે તો કલ્યાણ થાય ને તમારું, બસ. જો ગુરુ આપણો દોડ છૂટી પડશે, આપડે હાથવી લેવું પડશે. એટલે એને હાથવી લીધું, આપણું કામ તો હાથવી લીધું. એમ તમારા કામે હાથવી લે છે, એમ કહું છું. દોડ નો ભરવું હશે ને તો તમારા, અને આપડે તો આપમાં લીધો પડવાની માતા છું હું. એ માતા છું વાલા. મારા કામ એવા આવ્યા છે વાલા. એ મહત્વનું નથી કામ થાય યા ના થાય વાલા, પણ મને તો શીખવાડી જ પડે. કારણ કે એના અનેક મારા અંક આપવામાં સમજ્યા તમે શું મતલબ? નહીં કહો તો માતા મારી નાખશે, આવું એ નહીં કહો તો માતા મારી નાખશે, તમારી બાધા બાકી હોય નહીં કહો તો તમને તકલીફ થશે. આ બધી ભ્રમિતતામાંથી મારે બહાર કાઢવા છે. કે તમે તમારી માને ખાવાનું ના આપો બધા, બરાબર? તો તમારી માં તમને સાપ હાલે છે કે જા તારું નખો જ જશે, કહેશે એવી? હવે એ જો મારો અંશ થઈને આવું નહીં કહેતી તો હું તમને ખાલી નિવેદ માટે માન નાખતી હોય, તકલીફ આલતી હોય, તમે બાધા ભૂલી ગયા, તમે દુઃખ આલતી હોય. તમે આવી બધી જે છે ને, મને તો યોગ્ય જ નથી લાગતી આ બધું. તો તમે સ્વીકારી કઈ રીતે લેશો આવું બધું? એમ મને એ નહીં ખબર પડતી. કોકે કીધું તો તમે સ્વીકાર લીધા, કોક તો એમ કે તમારી માતા તમારા મઠમાં તમે માન લેશો. જગત તો એવું કે છે વાત, તો હું તો ક્યાં નથી
તું ભજન કર, તું જ્યાં બેઠો ત્યાં પ્રગટ થઈશું. તો તારે ક્યાં દૂર જવાની જરૂર છે? તું બેઠો ત્યાં પ્રગટ થઈશું એમ. તમે ભજન તરફ જે સમજી લે હું પ્રગટ થઈ જી. પ્રગટ ના તો તમને પ્રેરણા તમને ના મળે. પેલી વાત તો એ કે તમે જીવ દશામાં જ કાયમ માટે જીવી જાત. આવી વાતો છે વાલા. એટલે સાચું સમજી જાય ને વાલા, એ જ મોટી વાત છે. બાકી આ તો શરીરની બધી વાતો છે વાલા, મનની બધી વાતો છે. અને અમારી જે વાતો છે ને શરીરથી મનથી પરની વાતો છે વાલા. કોઈ તમને 5 જણા સારું કીધું તમે આમ ખુશ થઈ ગયા, કોઈ 5 ખરાબ કીધું તમે દુઃખી થઈ ગયા. એ બધી વાતો અમારા ના આવે. જગત છે વાળા, જગત તો બોલવાનું જ છે, બધી બાજુ બોલશે. તો એને પહોંચાય એવું છે નહીં, પહોંચાય એવું છે વાળા જગતનું બધા નહીં પહોંચાય એવું વાળા. બધી લાઈન દોડી સરસ મળશે વાળા, ત્યાં મળે એવી છે નહીં. તરત જ ખોટ દેખાઈ જાય કે તમે ધ્યાન મૂળનું વાળું પૂરી ના બોલી શક્યા, તમે માતાઓ તમે ના બોલી શક્યા. તો તમે હવે આ તો સીધી વસ્તુ છે કે તમે બધું સર્વસ્વ છો. ગુરુ તમારું શીખવાડી અને એના કરતાં મને વધારે રસ્તો જ્ઞાનની વાતોમાં છે મને છું. કારણ કે જ્ઞાનનો છેડો આવે એવો જ નહીં વાલા. એવું છે, અખૂટ ભંડાર છે વાલા. અને તમે સ્વયં પોતે જ્ઞાન જ છો, પણ એ જ્ઞાનને તમે ભૂલી ગયા છો. તમને ખબર જ છે બધી ટોટલી, એવું નથી વાલા. પણ જે ખબર નથી એ પોતાના સ્વરૂપની ખબર નથી બસ. એટલે નર નાડીમાંથી બહાર નીકળો ને તો આ બધું સમજાય એવું છે. આત્મ સ્વરૂપ બનીને તમે જીવતા શીખી જાઓ ને વાલા, આનાથી મોટું કાંઈ નથી વાલા. ચોખીને ચટવા નહીં તો એ વાત જ નહીં કરવાની. ખૂન કરી તો ભોગવી દે. એટલે આ ભાઈની વાત છે ને વાલા, એની માતાના નામ કરવાના કામ. એ ભગવાન મારા પર બોલાવશે વાલા. તો ભવાની જોડે ખમા નાખી વળાવો ને વાલા, તો ત્યાં માતાનું મેણ છે વાલા. આવો શું કહું છું વાલા, જાઓ ખમા થઈ જશે. તમે એમ કહેશો કે કોઈક માતા અમને મળી હતી વાલા, એવું થઈ જાય તમને. કોઈક માતા મળી હતી મને એમ, એવા તમને એવા બનાવી દઈશ તમને. અને એ લખી રાખો કદાચ મારો વધાવો બને મારો ભગવાન. એટલું બધું પરિવર્તન આવ્યું કેમનું આમનું? સમજ્યા કે તમારા પપ્પા કે મેં બીજું કંઈક પીવડાવ્યું થોડું કંઈ કે લો ભાઈ તમારા પપ્પાને દારૂ છોડવા માટે લો પડીકી લઈ જાય તમે પીવડાવો તો હાવ થઈ જાય. એ વાત જ ના કરાય ને. મોટા મોટી પડીકી તમારા ઘેર છે, ભગવતી આખી જગદંબા, એની બધા પડીકા પડ્યા અને જે આલુ હાલ છે પડીકું એને ચાહી મોસ મંત્રી આલવી એ તો એને જોવાનું, મારા થોડું જોવાનું. એ તો કે ખાલી તું મને મારી જો જોડી દે, આ જીવ ભટકી રહ્યો છે ને તું મારી જો જોડી દે, પછી જવાબદારી બધી મારી, એવું કે તમારી માતાઓ તો. એટલે હું એ જ કામ કરું છું. જા ભાઈ જેવું મેં ઉદાહરણ આલ્યું કે તમારી કુળની માતાને ચાલ લો, બીજી વાત જ નહીં. અને આ જાપ ચાલુ કરો 2, 4, 6 મહિને તમારા ઘરમાં લીલું ના દેખાય તો આ સતની ગાદી બેન રામ નામ કરવા નકામા મારા પડ જ સમજ્યા. કારણ કે મારું કામ છે એવું છે વાલા, ખબર? ઘરમાં એક વ્યક્તિ જો ભજવાન ચાલુ કરે ને એટલે તમારી ઘર દારૂડીઓ જુગાડી હોય ને કદાચ જોગી ના બનાવું લે તો અન્યની માતાના રામ નામ કરવા નકામા વાલા, એવું કહું છું. દારૂડિયાના જુગાડિયા જોગી ના બનાવું ને ભાઈ તો અન્યની માતાના રામ નામ કરવા નકામા છે. એવી મારી વાતો છે વાલા. તમને જોગી બનાવ તો કોઈ મોટી વાત નથી, પણ એવા અમને બનાવો તો વાત બરોબર છે વાલા. ભાઈ તો આનાથી શું મારવાના? આપણને એમાં રસ છે વાલા, આમાં રસ નહીં કે આટલું માયનું વાળી મિલ્યા લેબુ વાળો પેલું વાળો, આપણને એમાં રસ જ નથી વાલા. એમાં શું રસ રાખવાના? જો તમને વાળી નાખવા છે તમારી ભગવતી તરફ તમને વાળવા આવી છું તો વાલા. હા, વાયણા વાળવા નહીં આવી હું. એટલે જગતની આપણી વાત આખી કાયમથી આ મળે બે જ ને તો હવે ગમે ત્યારે જગતની વાત મારી આખી નોખી જ હશે, કાયમ માટે નોખી હશે એમ. જગત એમ કે ના થાય, ના શું થાય મારા બનાવો, તું ખાલી મારે શરણે આવી જા. જો ના બનાવું તો તું ખાલી મારું કીધું કરવાનું ચાલુ કરી દે, જો ના બનાવું તો. પણ તમે તો કે હું તારા શરણે આવું નહીં, તારું કીધું માનું નહીં તો થવા દો તો